હેલો મિત્રો, જય માતાજી. કેમ છો તો બધા મજામાં? જો આજે આપણે આ મલ્ચિંગવાળા ભાગમાં આવી ગયા છીએ. જો કે આપણે બધા ભાગમાં મલ્ચિંગ જ પાથર્યું છે, કારણ કે આપણે આ નર્સરીવાળાને આ બેસ્ટ ઉપાય છે. કારણ કે નીંદવાનું આમાં બહુ વધી જાય છે, કારણ કે એક વર્ષની અંદર તમે નીંદવાનો ખર્ચો ગણો તો ઘણો બધો થઈ જાય છે. એટલા માટે આપણે બધું મલ્ચિંગ પાથરી દીધું છે. અને આ રોપા જુઓ તમે, આપણે ઉગ્યા ત્યારે એક વિડીયો મૂક્યો હતો, અને કોથળી ભરતા ત્યારનો આપણે બધા ભાગ ચાલુ જ છે. આ કલમનું કેસર કલમની ખેતી કેવી રીતના થાય છે તેની તમામ માહિતી હું તમામ વિડીયોની અંદર આપું છું. એગ્રીકલ્ચર કહેવાય, અને એગ્રીકલ્ચર બિઝનેસમાં આપણે આ ફાર્મિંગનો બિઝનેસ આવે છે. આ ફાર્મિંગ એટલે કે ઝાડવાનું, એમાં પછી એગ્રીકલ્ચરમાં માંડવી સિંગ એવું કાંઈ ન આવે. એગ્રીકલ્ચરમાં જે આ રોપા છે, નર્સરી ફાર્મ છે, એવા બધા એગ્રીકલ્ચરની મારી અંદર બધું આવે. એ માટે જો આપણે આવી બધી ખેતી કરીએ છીએ, આમાં આપણને વધારે ફાયદો છે. કારણ કે આપણે 2 વીઘાની અંદર આપણે આ ફાર્મિંગ હોય એટલે આપણે 40-50 વીઘા હાસ હોય એટલી કમાણી કરી શકે છે. એટલે આપણે બિંદાસથી આપણે આ ખેતી કરી છે. જો આપણે અહીંયા આપણે એક શીંગડું ટીંગાડ્યું છે, કોઈની નજર ના લાગે એટલા માટે આપણે ઢાંઢાને શીંગડું ગોતીને ટીંગાડી દીધું છે આ બધા ફાર્મમાં. આપણે ટોટલ બહુ ઝાઝા વીઘામાં ફાર્મ છે. 5, 10, 15, 20 વીઘાની અંદર આપણે બધું આવું ફાર્મનું જ છે. થોડી ઘણી માંડવી કરીએ ખાવા પૂરતી, જો આ બધી છે. અને આપણે શુદ્ધ તેલ ખાવા માટે આપણે ઘાણી કઢી નાખીએ માંડવીની. એટલા માટે જો આપણે બધી એ ખેતી કરીએ છીએ. તમામ ખેડૂત ભાઈઓને જે કોઈ પણને આ ખેતી કરવી હોય તો આપણે ચેનલની અંદર જોડાઈ જાઓ. તમને પહેલેથી છેલ્લે સુધીની તમામ માહિતી આપું છું, કેવી રીતના વેચાણ થાય છે અને કેવી રીતના સોપાણ થાય છે. અને ત્યાં સુધીની માહિતી આપું છું, કારણ કે આ બિઝનેસ કરાવી શકો છે કોઈ પણ ખેડૂતને. વિડીયોની અંદર હું જણાવું છું દર વખતે કે આ બિઝનેસ કરો તમે, આમાં તમને 50 વીઘાની 1 વીઘાની અંદર તમને ફાયદો. કારણ કે નાના ખેડૂત માટે આ બધું બેસ્ટ ઉપાય છે. થોડોક રોકાણ વધી જાય છે આમાં, કારણ કે જે શરૂઆતમાં તમારે રોકાણ કરવું, 1 વર્ષ સુધી તમારું રોકાણ તમને મળે નહીં. 1 વર્ષમાં તમારું વેચાણ થઈ જાય. રિસ્ક લેવો પડે આમાં. આવતા વર્ષે માર્કેટ પ્રમાણે તમે હાલી જા તો તમારું હાલી ગયું, નકર 2 વર્ષ માલ પડ્યો પણ રિસ્ક લેવો પડે બિઝનેસ કરવામાં. કોઈ પણ ધંધો કરવામાં રિસ્ક તો પહેલાં જ હોય. ડુંગળી વાવો તો કે થઈ તો થઈ, ભાવ આવ્યો તો આવ્યો, બાકી રિસ્ક તો લેવો જ પડે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો. ખેડૂત ભાઈઓ આપણો સપોર્ટ કરજો. તમને પણ બધાને તમામ માહિતી આપું છું. જય માતાજી.